નિકિતા ક્યાં ગઈ? હવારમાં દેખાતી નથી. એક તો વાડીએ જવું છે અને હવારનું હેરાવાનું બાકી છે હજુ તો. નિકિતા, નિકિતા, કોણ જાણે આ હવારમાં રોજ ક્યાં ભઈ જાય છે? હા સાગર, ક્યાં ગઈ હતી? સાગર મંદિરે જ ગઈ હતી. મંદિરે ગઈ હતી? હા. હા, રોજ સવારે ઉઠી અને તું સાસો ક્યાં? અરે જા એ વાત તો હાસી, પણ એક તો કીધા વગરની સાસો જા એટલે 2-3 કલાક પછી ઘેર પાછી આવ્યું. હે એ તો હું મંદિરે ગઈ ને ત્યાં મારે થોડુંક મોડું થઈ જાય છે એટલે. મંદિરે તું દર્શન કરવા જાશો કે પછી ત્યાં રોકાવા જાશો? દર્શન કરવા અને પછી થોડીક વાર છે ને હું બેઠી હોય ને એની હારે વાતું કરતી હોય. કોની હારે? હે? કોની હારે વાતો કરે? ભગવાન હારે, બીજા કોની હારે વાતું કરતી હોય. સરસ. આ હવારના પોરમાં ઘરમાં આટલા કામ મેલી મંદિરે જાશો, ત્યાં 2-3 કલાક ભગવાન હારે વાતો કરશો તો ભગવાન તને કહેતા નથી કે દીકરા ઘેર તમે ઘરના કામ કરો ને તો એ આવી ગયું? એ તો કહે છે ને, ઘણી વાર મને એમ કહે કે તું અહીંયા નહીં આવી ને તો હાલશે. હા, તાસુસ કે પણ મારો જીવ જ એવો હે ને, જ્યાં સુધી જોઉં નહીં ને ત્યાં સુધી મારા હૈયે ટાઢક નથી મળતી. એટલે આ જિંદગીમાં તારી ઉંમરની પહેલી બાઈ જોઈ કે જેને મંદિરે જઈને ટાઢક વળેસ. મંદિરે જાશો કે પછી કઈ બીજા જાશો? સાગર, એટલે શું કહો તમે? મન કેમ એવું લાગે છે કે મંદિરનો બહાનો લઈ અને તું કંઈક બીજે ભટકવા જતી હોય? હું બીજે ક્યાં ભટકવા જાઉં સાગર? મને શું ખબર? બેનપણીને મળવા જતી હોય, બેનપણાને મળવા જતી હોય કે કોને મળવા જતી હોય? એટલે તમે મારી ઉપર શંકા કરો છો? કહું છું કે હું ભગવાનના મંદિરે જાઉં છું. અટાણના પોરમાં હું બીજા કોને મળવા જાઉં સાગર? સારું, અટાણે તો તારા પર ભરોસો કરું છું કે તું હવારમાં ભગવાનને જ મળવા જાશો, એના જ દર્શન કરવા જાશો. પણ જો કોઈ દી ખબર પડી ને કે આ ભગવાનના નામે કંઈક બીજું હાલે છે, એ દિવસે આ ધડ ઉપર છે ને મસ્તક નહીં રહે, યાદ રાખજો. એવુંથી કોઈ દી નહીં આવે સાગર તમારે. સારું, તમે સા પીધો? કઈ નથી પીવું. હું બનાવી દઉં, હાલો ને. અરે જા પી લે તારો સાતું. ઓરા ધરાણી, આ હવારમાં હા મોબાઈલ જોઈ અને હું આ ચાલુ કરી દીધું. હા, કઈ નહીં, ઓલું શું કહેવાય, આ ખબર પડે પેલા ખબર પડે. ઇન્સ્ટાગ્રામ શું કહેવાય? રહેવા દે, તું રહેવા દે, એ રહેવા દે, તારે નથી જાણવું. આવડે નહીં તો સાની મની મૂકી દેતી હોય તો અત્યારમાં કામ કરવાનું ને વાડીએ જવાનું. હે, એ આમાં જોઈએ ને તો જ શીખીએ, કઈ એમને એમ ન શીખી જાય. એમાં છે ને થોડુંક આમાં બધું આમ નીરખી જોવું પડે. મને એ નથી સમજાતું. હે, કે હવારમાં તું મોબાઈલ લઈને બેસી ગઈ તો હવારમાં આપણે ખેતરમાં કઈ કામ નથી? ત્યાં છે ને હંધુય કામ થઈ ગયું છે, કાલે નો પતાવી દીધું. એ આપણે ખેડૂત છે હો, એટલે કામ તો રોજ નવું નીકળ્યા જ કરે. હે, એટલે આને છે ને એ પણ મારા હાડિયું જોવી છે, ઓલી ઓનલાઈન મગાવી. એ બધું હું તને લઈ દે, તારે જે લેવું હોય ને તું લઈ દે. હવારમાં લઈને કોઈ દી નહીં બેહતી. એમાં શું છે, આજ રવિવાર છે ને તે સેલ હોય હાડિયું નો, તમે જો સસ્તી મળતી હોય ને તો થોડીક લઈ લો. તો હું પછી આમે જો રોજ હાડિયું પહેરીએ તો આ ખેતરમાં તૂટી ન જાતી હોય, તમે તો ઓનલાઈન મગાવી લો. આપણે જાણે રોજ ખેતરમાં કામ કરતા એ વાતો કરો છો. આ જ્યારે સીઝન હોય ને જરૂર હોય ત્યારે તમે વાડી આવીશો, બાકી તો આખો દિવસ ઘેર જ હોય. તમે હાડિયું ક્યાંથી ફાટવાની છે? હા, ઘરે કામ ન હોય. અને કબાટમાં હું કેટલી હાડિયું ભરી, એ કોણ પહેરશે? હે, જૂની ફેશન થઈ ગઈ બધી. વાહ લ્યો, હે કામ કર, હું જૂનો થઈ ગયો. મને છે ને કબાટમાં મૂકી દે, ખૂણામાં જાય. જગ્યા કરવી જોઈએ, હાડીનો કબાટ ભર્યો છે. કરે છે, ખબર પડે નહીં કાંઈ નહીં. ચારા પાડતા આવડે છે પેલા? હા, મને કાંઈ નથી આવડતું. હા, મને ખબર નહીં મારા બાપાએ મારા લગ્ન હું કામ કરાવી નાખ્યા. એ તો બિચારા વિયાજા ઉપર મને પરણાવી. હા, હું તને પાળું છું. દેખાય
તો કહું. તારા બાપા દેખાય શું કર્યું એ મને એમ કહે છે કે તમે છે ને બહુ ભાગ્યશાળી છો, અને બીજી વાત એ કે હું તમારો બહુ આભાર માનું છું, એટલે કે મારો આભાર માને છે. શું કામ ખબર છે? એ કે તમે આ મારું વાવાઝોડું હાંસવીને બેઠા છો. એ તારા બાપા કહે જો સંભળાય તને જો. એ પપ્પા ઘડીક વયા જાવ પછી આવજો. એ બિચારા હાવ વૈયા જ જશે. અને આ રમત કરવાનું બંધ કર અને આમ તૈયાર થા, વાડીએ જવાનું ચાલો. અને આ મૂકો જાવ ઘરમાં. તૈયાર હું હવે વાડીએ જાઉં ને ક્યાં કોઈને દેખાડવા જાઉં? મેં પણ એમ કહું છું ભાત બાંધે એમ તૈયાર થવાનું, એટલે સોળે શણગાર સજવાનું નથી કહેતો તને. બીજું બધું તૈયાર કર, દાંતડા લે, ભાતું બાંધ લે, બપોર જોહે ને ખાવા, ઘેર નથી આવવાનું. આખો દી કામ છે ઘણું બધું. આજનો દે નહીં હાલે નહીં જાય. નહીં હાલે, વાડીએ તો આવવું જ પડશે. તારે હોય ત્યારે લ્યો, નહીં આવ્યું તો નહીં હાલે, નહીં આવ્યું નહીં હાલે. અહીં શું કામ છે તારે? હે નિકિતા બહુ છે ને બધું કામ કરી નાખશે ઘરનું. એ ભલે ઘેર તું મારી ભાઈ વાડીએ હાલ. દાંતેડા લેવાના છે, બીજું શું લેવાનું છે? પેલી એ તું ખેડૂની બાયડી છો, હે તને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આપણે બાડીમાં શું જોઈએ. નથી ખબર પડતી તને? નહીં એ ખબર છે હવે. તઈ પછી હું રમત કરીશું. હા અને હાલે આને અંદર મૂક દેજે, હારે નથી લેતી આવે ન્યા. એ ના હોય ઈ તો જોઈએ મારે હાડીયું જોવી સાઈડમાં, નકર સેલ થઈ જાય પૂરો આજ સેલો અરે પણ ન્યા કામ કરવા જવાનું છે હાડી વાળી જા. એ ના ઈ ઘડીક ટાઈમ કાઢી લેવો. લે આને લઈ નો દીધો તો સારું હતું. આખો દી બધા જોયા કરે, ભાઈઓને બીજું કઈ કામ નહીં હોય. હે બધું નવું ગોત્યા જ કરે ને આપણને ખર્ચા મૂત્યા કરે. પાછી ઉતાવળ રાખજે. એ હા આવે હું આ તો ગેટ ઉભો, જલ્દી આવે ભાઈ. દાઢી પાછી 2 કલાક કરશે. હા તો તને ભાડીમાં બધું કામ પતાવી દેવું છે. આ ભગવાને બાયુને બનાવી કેવી ખબર નથી પડતી. આ તને મોડું જ કરે, ઉતાવળ રાખે નહીં. દાઢીઓ બધી. ખરાસભાઈ લે ખાવ કાકી આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી હારા? હારા. અહીં હું ઉભા છો? અરે આ છે ને અમે 2 માણા વાડીએ જઈએ છીએ, તો હવે એની વાટે ઊભો. આ તમને ખબર છે ને અત્યારની બાયુને તૈયાર થતા વાર બહુ લાગે. તમે બે માણા વાડીએ જાશો? હા કાકી વાડીનું થોડું કામ પડ્યું ને, તમે તો એને લેતો જાવ ને થોડુંક મને મદદ થાય, બીજું તો શું હોય. આ તો મને એમ થયું કે જલપા ગીરી હોય ને તો હું એને મળતી આવું એટલે આવી. તમારે કઈ કામ હોય તમ તારે એ ઘરે જ છે, એ જે આવી નથી વાડીએ. તમે મેની યારે બેહજો, એને કહી દેજો કે ભાઈ રાજ એકલો વયો ગયો વાડીએ, એમાં હું મૂંઝાઈ ગયા તમે. હા તમે તમારે જશો, હું એને કહી દઉં. હા બાકી તમારા તબિયત પાણી તો સારા છે ને? હા હારા છે ભાઈ, મને શું થવાનું છે, એ ગામમાં ખા માટા મારું છું. પણ આ કિશોર આવવાનું કહેતો હતો, આ તમારો દીકરો સુરત થી આવ્યો કે નહીં આટો ફેરો કરવા? ના રે ભઈલા, આવે એને તો કામ જ એટલું રહેશે ને કાંઈ ડોકું તાણતો નથી. કારણ કે તમારે હારું થઈ ગયું. આ છોકરો પરદે ભીયો ગયો હે કમાવા, એને 2 પાંદડે થઈ ગયો, ઘરના મકાન કરી લીધા, બોલા શું કહેવાય બોલા ભરત ભરવાના મશીન મૂકી દીધા. બહુ સારું છે તમારે. ભગવાનની દયા થઈ ગઈ તમારે. એ તો ઉપર વાળો જાણે. હું તમને શું કહું કાકી, આ તમે અહીંયા સુરત રહ્યા હતા ને ભેળા રહેવા, હે આ એકલા રોતે, આ તમને કંટાળો નથી આવતો? એ ભઈલા વાત જાણે એમ છે ને કે મને આ છે ને અહીં ગામડામાં જ ફાવે. અહીંયા અલગ મલકમાં મારે બેહવા જવું હોય, હંધાઈ વાતું કરવી હોય મારે, તો હું કેમ કરીને જાઉં? એટલે ભાઈ ના પાડે મને કે તમારે ન થાવું. એ વાત હાચી તમારે. હો અહીંયા તો હું તો કે જિંદગી અહીંયા કાઢી હોય એટલે તમને ગઢિયાના શહેરમાં ગમે એની વાત હાચી. અમારા બાપાએ તે ઘણી વાર મને કહે તું શહેરમાં વયો જા ને. શું કહેવાય હવે આ માટીમાં રમીને મોટા છે ને એટલે મન ને આપણું શહેરમાં ન માને. અને આ તો ભાઈ ભણેલા ગણેલાનું કામ. અમારે જ્યાં અંગોઠા સાપને ત્યાં કોણ રાખે? આ તમારો કિશોર તો ભણેલો છે એટલે વળી સુરતમાં શહેર થઈ ગયો. પણ તમારે શું કહેવાય બારે મેં ખાંગા છે એમ કહેવાય ને, એને દીકરો ને વહુ ને બધા ન્યા તમે એકલા અહીંયા જલસા કરો. કેમ જલસા છે ભાઈ. જો મને જલપા આગળ બેહું, ઓલી કોકી આગળ બેહું, ઓલી સોનાલ આગળ બેહું, મને હાંદાઈ આગળ બેહીને એ વાતો કરવાની બહુ મજા આવે બેટા. હા કાકી તો મને તમારા સ્વભાવની ખબર જ છે કે તમે બધે જાવ દે કોઈને બધાને મળો ને જાવ તમારે શાંતિ ન થાય. હા તમ તારે જો જલપા અંદર છે, જાઓ તમે બેહો અને એને કહેજો હું વાડીએ વિયો જો, કહી દેજો. હા જા. હા બેટા. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કાકી કેવા હોજા હે જાણે આખા ગામને એના સ્વભાવની ખબર છે કે અહીંની અહીંયા ન કરે ને ત્યાં સુધી મજા ન આવે. પણ કંઈક મારા ઘરમાં આવીને આગ ન લગાડ્યો, કામ હાટું આવ્યા તો સારું, ન કરાશે ને પંચાયતમાંથી મુસા નહીં આવે. સારું હાલો હું તો વાડી ભેળો થાવ. હવે એટલે જલપા ક્યાં ઉપડી?
આ જો ને આ વાડીએ જાઉં છું, આ તમારા દીકરા વયા ગયા છે, વળી રાયડું પાડશે, મોડું થાય ને તો. મેં રાજને કહી દીધું કે ભાઈ મારે જલપાનું થોડું કામ છે ને, એટલે તો કે મને કે જાઓ કાકી તમે તમારે જાઓ મળો, હું એકલો જ વાડીએ વયો જાઉં છું. તો એકલો વયો ગયો વાડીએ. હા શું કયો ને, હા શું કહું છું લે. તો ખોટું પછી કહું છું? ઘરે આવીને છે ને મને તતડાવી નાખશે હો. ના હો, તો હાલો હવે તો ઘડીક બેહીએ. આ બેહું નથી. આ ઓલી નિકિતા ક્યાં છે? ઈ કઈક કરતી છે કામ. આજ જો ઓલા કપડા ડોલ એકાદ તો બા કેટલા ગાભા હતા, ધોઈ અમે તો થાકી ગયું. એ બિસાડી છે ને અમારે હબાણા નહીં ને, તો ઓલા બાજુમાં ઓલા મધુબેન રહીએ ને, તેને દોર્યું ખાલી છે, તે ત્યાં હુકવા ગઈ છે. એલી હું તને શું કહેતી હતી, મારે તને એક વાત કરવી છે. તે પણ બોલો ને બાજી, એમાં કઈ પૂછવાનું હોય હે? પણ કોઈ કહેતી નહીં. જો સાંભળ, આ નિકિતા છે ને, હા મને એના લખણ હારા નથી લાગતા. હે બા, આ તમે શું બોલો? એ મારી દેરાણી નથી હો, મારી નાની બેન જેવી છે એ. તને ખબર છે એ રોજ સવારે મંદિરે જાય છે ને, તે કોકને મળવા જાય છે. ના હવે બા, આ તમે કેવી વાત કરો? એ બિસાડી મને રોજ કહીને જાય છે. એ છે ને આ ઓલા શંકર ભગવાન મંદિર છે ને, એ ત્યાં એ છે ને મહાદેવની મોટી ભક્ત છે, એટલે ત્યાં છે ને દૂધ ચડાવવા જાય છે. પણ કાંઈ રોજ જવાતું હોય? હા તો એમાં શું થઈ ગયું હવે? કામ બામ કરીને બિસાડી જાય ત્યાં દર્શન કરવા. મેં તો થોડુંક નજરે જોયું એટલે તને કહું છું. મારી વાત તું નથી માનતી? આ તમે હાસુ કહો છો? હાવ હા શું કહું છું. અને ત્યાં કલાકે અંદર બેઠી હોય ને કોકારે વાતું કરતી હોય. કલાકે જ બેઠી હોય? હા એ વાત તમારી હાસી છે. હા મોડી તો આવે છે ઘણી વખત, પણ મને એમ કે એ સત્સંગમાં બેસી જતી છે ને ગમે ને એટલે. મને કે આવો સત્સંગ હોય હવાના પૂરમાં? માયનમ હા, નથી બોલ. આવતું. તને તો માને એમ ન જ આવે ને. તને તો એમ કે આ કાકી ખોટું બોલે છે. ના ના કાકી, એમ તો તમારી ઉંમર થઈ ગઈ છે ઘણી, તમે હાસુ તો બોલતા ને, તમે ખોટું બોલીને તમને શું મળવાનું છે? પણ છે ને મને તો આમાં કંઈક કાળું લાગે છે. પછી તારે મરજીની વાત, પણ ધ્યાન રાખજે. હા બા, તમે હગી આંખે જોયું છે ને? બેટા એવું નથી ખોટું કેતી, બોલું? કદાચ બીજા પાડોશીને આંખે જોયું હોય ને સાંભળ્યું હોય તો ના વળી. રે ના બેટા. મારે કામ ધંધો હોય, હું મંદિરે ગુડાણી હોય, કામ આ જો એકલી ગુડાણી એ છું. બા, કોઈ બીજું ઈ પુરુષ દેખાણું તો કોણ છે કોણ નહીં, આપણા ગામનો છે કે બહારનો છે કે એવું કઈ? એમાં એવું છે ને કે અંદર કોકારે વાતું કરતી મને સંભળાણું. એટલે જણનો જોવા જતો? હા ભાઈ હા, હું છે ને મંદિર આગળ ખૂણામાં ઊભી હતી ને, તો કોક જણ એને યાર કુછ કંઈક વાતું કરતો હતો. મને પણ સમજાણું ને, એક તો થોડું કાને બેરી મૂઈશું. પણ એમ નહીં બા, તમને તો આ ગામમાં કેટલા વરસ થઈ ગયા છે, તમે અવાજ ઉપરથી ઓળખી ન જાવ કે કોણ છે ઈ? બર્યો તો બાર ગામનું લાગે છે. અહીંનો હોય ને તો હું ઓળખી જાઉં. હંદાઈને હું ઓળખું, હંદાઈના ઘરનાઓને ઓળખું ને હંદાઈની બાયુને ઓળખું છું. એકને ઓળખી જાઉં છું. એ સારું, જો નિકિતા આવી ગઈ છે કપડાં હુકાવીને, તમારે બેહવું હોય તો બેહો, તો હું એને કહી દઉં સા પાણી મૂકી. ના મારે સાપડ નથી, હજી મારો એ ગંગાબેનના ઘીરે જાવું છે. ઠીક, સારું, તમે તાર જઈ આવો હો. હા મેં કીધું ને એ ધ્યાન રાખજે. હા તો એ જય શ્રી કૃષ્ણ, આવજો. જય શ્રી કૃષ્ણ. હા બાએ કીધું હશે સાચું હશે, મારે વિચારવા જેવી વાત છે હો. કેવું તો પડશે મારે ઘરમાં. હા, સાગરભાઈ આવી ગયા વાડીએથી? હા ભાભી. હા, તમારો ભાઈ કેમ નથી આવ્યા હજી? એ આવતા એમાં એવું થયું ને કે આ કપાવાળાની ગાડી આવી ગઈ, ઘણા દિવસોથી આવવાની હતી, એટલે જે આ કપા વાડીએ ઓલી ઓવડીમાં નથી ભેરો હા એ દેવાનો છે. સારું, ત્યારે અત્યારે કંઈક વહીવટ કરતા હશે સારું, અત્યારે ભાવ સારો છે ને તો દઈ દઈએ. તો દઈ જ દેવાનો હોય ને, ઘરમાં આંગળીને શું કરવાનું એને? એ વાતે હાસી છે. આજ જો તમારે છે ને અહીંયા રોટલા ખાવા ધક્કો થયો, આજ ભાત નહોતું મોકલું ને હારે. હોય હવે કોઈક વાર
અહીંથી ન આવી શકે તો હું કરું? પણ આ નિકિતા ક્યાં છે? એમ નિકિતા મંદિરે નથી જાતી રોજ. હા, નિકિતા તો મંદિરે હવારમાં જાય છે. તો અટાણે? હા સાગરભાઈ, રોજ સવારમાં જ જાય છે. પણ અત્યારે મને છે ને હમણાં કહીને ગઈ ઈ કે મને ઈ કે ભાભી ઈ કે થોડુંક આમ મજા નથી આવતી ને, આમ મુંજારા જેવું થાય છે, તો એ કે હું દર્શન કરતી આવું. મેં તું જઈએ ને, વાંધો નહીં. પણ સાગરભાઈ એક વાત કેવી છે મારે તમને. હું વાત કેવીશ ભાભી તમારે? જો ખોટું ના લગાવતા. એ તો તમે વાત કરશો ને પછી ખબર પડશે કે એ વાત ઉપર મારે ખોટું લગાડવું જોઈએ, હાસું લગાડવું જોઈએ, કાંઈ લગાડવું જોઈએ કે ન લગાડવું જોઈએ. એ વાત તો સાચી છે તમારી. તો બોલો. હા સાગરભાઈ, મને વાવડ એવા મળ્યા હતા કે આ નિકિતા કોકને મળવા જાય છે. હું વાત કરું છો ભાભી? નિકિતા ને કોઈને મળવા જાય છે? હા, કોણ કહીશ આવું? એવા ગામમાંથી વાવડ મળ્યા મને. અરે પણ કોક તો કહેતું હશે ને ગામમાં. હા, ઓલા ગામમાં ઓલા આપણે બાજુમાં ઓલા માસી નથી, ઓલા ગલઢા બા, કુસુમબા, એ મને કહેતા હતા. એને ગામની પંચાયત કરવા સિવાય બીજો કોઈ ધંધો નથી. એ વાત હાંધી હાસી. એમ તો મેં ખોખડાવ્યા કે ભાઈ અમાર નિકિતા છે ને મહાદેવના દર્શન કરવા જાય છે, એ એવી નથી. પણ એને તો મને એમ કીધું, સાંભળતો નથી, એને મને એમ કીધું કે મારી નરી આંખે મેં જોયું એ કે એ છે ને પારકા પુરુષ શહેરે એ કે છે ને વાતું કરતી હતી કે મને અવાજ સંભળાતો હતો એ કે જણનો. એ કે મેં એને વારીને પૂછ્યું કે મેં કીધું એ જણનો અવાજ આવતો હતો? તો એ કે હા, એ કે જણનો જ અવાજ આવતો હતો. એ કે પણ એ કે બાયણા બંધ હતા ને તો એ કે મને કાંઈ કે ખબર ન પડી કે કોણ પુરુષ છે. એ કે હું વાત કરો છો ભાભી? મતલબ કે આ નિકિતા મંદિરનું બહાનું કરીને કે બીજે જાય છે એમ ને? વાંધો નહીં, એ જે હોય તે હું મારી રીતે જાણી લઈ. તમે ઉપાધિ ન કરો હો ને? હા, પણ ધ્યાન રાખજો થોડું. હા હવે સારું, રોટલા હું કાઢું છું, તમે હાલો હાથ પગ મોઢું ધોઈ. હા. આ ચીકુડીમાં આ વખતે ફાલ જ ન થયો. જો વરસાદનો ફાલ ખરી ગયો. ચીકુડીમાં ફાલ ન થયો, પણ મારા ઘરમાં બહુ ફાલ આવ્યો છે. સમજી નહીં કઈ સાગર હું. એટલે જ તો બાના બતાવીને ગામ આખામાં ફરાય છે. ગામ આખામાં હું ક્યાં ફરી સાગર? ઘેરથી મંદિરે કઈ જાશો કે હું તો મંદિરે જાઉં છું? અને મંદિરની જગ્યાએ ક્યાં જાવ છો તમે? મંદિરની જગ્યાએ કાંઈ નથી જતી. હું તો અહીંથી સીધી મંદિરે જ જાઉં. વાહ ભાઈ વાહ, બહુ સારી વાતો કરો છો ને તમે તો. ગાંડો સમજોસ મને? હે, અક્કલ નથી મારામાં, બુદ્ધિ નથી મારામાં, હંધી ખબર પડે છો મને કે તું મંદિરનું કહીને ક્યાં જાશો? સાગર શું તકલીફ છે? રોજ રોજ બસ એકની એક વાત, ક્યાં જાસ ક્યાં જાસ ક્યાં જાસ. કહું તો શું કે મંદિરે જાઉં છું, મંદિર સિવાય ક્યાંય નથી જાતી. તો રોજ ઉઠીને એકની એક માથાકૂટ હું કામ કરવી હોય? કારણ કે છે ને મને સમજાતું નથી કે તું આવું શું કામ કરસ. તારા વરને ખોટું બોલીને મંદિરનું બહાનું કરીને ક્યાં જશો ને એ સીધે સીધું મને કહી દે તું. પણ હું ક્યાંય નથી જાતી. મને તો એ નથી સમજાતું સાગર કે તમારે રોજ રોજ બાંધવાના નવા નવા બાના ગોતવાની જરૂર શું પડે છે? આજની જ વાત કરીએ ને. આજ સવારે જ્યારે મારે વાડીએ જવું હતું ને ત્યારે હું તને આખા ઘરમાં ગોતતો હતો. ત્યારે તું મંદિરેથી ઘેરે આવી. મેં તને પૂછ્યું કે તું ક્યાં ગઈ હતી, તો તે કીધું હું મંદિરે ગઈ હતી. તો પછી સવારે મંદિરે જઈ આવ્યા તો પાછું મંદિરે જવાની શું જરૂર હતી? એવો કઈ નિયમ હોય કે મંદિરે એકવાર ગયા પછી બીજી વાર નહીં જવાનું? ના ના, હોય તો મને તમે કહી દો. હા, મંદિરે જવાનો નિયમ તો નથી હોતો, પણ મંદિરના નામે જે આ બીજે જવાય છે ને ત્યાં જવાનો તો નિયમ હોય જ છે. હો જો સાગર,
તમને જે વાંધો હોય ને ઈ મને મોઢા ઉપર કયો, પણ વાતે ને વાતે છે ને આ બીજા 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 કઈ કઈને મારી ઉપર આવા ખોટા આરોપ ન મૂકો. હા તો સાંભળી લે સોખા શબ્દમાં કે મને છે ને આખા ગામમાંથી ખબર મળે છે કે તું અહીંયાથી મંદિરનું બાનું કાઢી અને કોકને મળવા જાશો. સાગર, મોઢું સંભાળીને વાત કરજો. મારી પાસે મારી સેકન્ડે સેકન્ડનો હિસાબ છે. જે જોતો હોય ને તો એ માંગી લેજો. વાહ ભાઈ વાહ, કેવું આકરું લાગ્યું. હા માણાને હાસું કહીએ ને ત્યારે એને બહુ જ આકરું લાગે. અને આ વાત તો હોય 100% હાસી કે જેણે પાપ કર્યું હોય ને એને જ પોતાનું પાપ છુપાવવા હાટું આમ 70 બાના કાઢવા પડે. હું બાના નથી કાઢતી, અને જો મારે બાના કાઢવા જ હોય ને તો મારી પાસે બધી વસ્તુના જવાબ ઘડેલા હોય. પણ હું તમને એકની એક વાત કહું છું કે હું મંદિરે જાઉં છું અને મંદિરે જ જાઉં છું. હા એ તો સીધું ને સરળ છે, એટલે કે ઘેરે મંદિરનું કઈ નીકળી જવાનું. કારણ કે મંદિર સિવાય ક્યાંયનું કહીએ તો ઘેરેથી જવા ન દે ઈ હાટું. હા, શું કહું સાગર, હું તમને કદાચ મારી સાથી સિરીને દેખાડીશ ને તોય નહીં ભેગું થાય. કેમ કે આ દુનિયામાં બધી વસ્તુની દવા મળે, પણ વેમની દવા ન મળે. વેમ ઊભા પણ તમે જ કરો છો. મેં નથી કર્યું. તમારા મગજમાં મને લઈને વેમ તો બીજા કોકે નહીં ખાઈ છે. જો હા વેમ પણ તમે જ ઊભા કરો છો. દિવસમાં 4 વાર મંદિરે છે ને કોઈ ન જાય. હું કઈ ગાંડો નથી, મને હંતી ખબર પડે છે કે દિવસમાં 4 વાર મંદિરનું નામ લઈને ક્યાં મોઢું કાળું કરાવવા જાવ છું. સાગર, મોઢું સંભાળીને વાત કરશું. મારા ધણી છો એનો મતલબ એમ નથી કે મોઢામાં જી આવે એ બોલો. વાહ ભાઈ વાહ, માણાને કરતા શરમ નથી આવતી, અમને બોલતા શરમ આવવી જોઈએ. મેં શું કર્યું મેં ઈ મને કહો. તો ટાણું આવશે ને ત્યારે આખા જગત સામે મૂકી કે તે હું કર્યું છે ને હું નથી કર્યું. સમજી? સાગર, મેં કાઈ નથી કર્યું. કઈ નથી કર્યું તે? કઈ નથી કર્યું તે? જો એવું કાઈ હોય, મારા પેટમાં કાઈ પાપ હોય તો અટાણ સુધીમાં ઉઠતું ઘર સુધી પોગી ગયું હોય. હા તો કાઈ વાંધો નહીં, તું એટલી જ હાસી છો, તારામાં કાઈ પાપ નથી ને તો હવે જેટલી વાર મંદિરે છે ને મને લેતી જાય છે. જોઉં છું, ખબર તો પડે કે કેટલી હાસી છો ને કેટલી ખોટી છો. વાતો કરસ તે. સાગર, જો મારી મજબૂરી નો હોત ને તો અટાણે હંતુય હાસું હું તમને કહી દેત, પણ હું બંધાયેલી છું. અરે ઓ બેટા, હું થયું છે? કેમ તમે રડી રહ્યા છો? કાઈ નથી થયું મોટા ભાઈ. કાંઈ નથી થયું તો તમે રો છો શું કામ? સાચું બોલો, તમને કોઈએ કાંઈ કીધું? તમારી જેઠાણીએ કાંઈ કીધું? ના ના ભાઈ, ભાભીએ કાંઈ નથી કીધું. તમને કોઈએ કાંઈ નથી કીધું તો પછી રડવાનું કઈ કારણ? સાગરે કાંઈ કીધું તમને? ના ના ભાઈ, સાગરે કાંઈ નથી કીધું. અરે ઓ બેટા, તમને તમારી જેઠાણીએ કાંઈ નથી કીધું, સાગરે કાંઈ નથી કીધું, તો આ ઘરમાં બીજું કોઈ છે નહીં, તો પછી તમે રડો છો શું કામ? તમને કઈ વાતનું દુઃખ છે? જો હું તમારા બાપ ઠેકાણે છું, તમને કાંઈ મૂંઝવણ હોય તો મને કહી શકો છો તમે તમારી. મોટા ભાઈ, આટલું બોલ્યા ને તો એ મારા કાળજે ટાઢક વળી. એમાં એવું છે, હમણાં થોડાક દીથી મારા બાપુની તબિયત ન થારી ને તો મારો જીવ ન્યા સોઈટો છે, એટલે અટાણે મારાથી રોવાઈ ગયું. બીજું કાંઈ નથી થયું. અરે ઓ બેટા, જો તમને તમારા બાપુજીની એટલી જ બધી યાદ આવતી હોય તો પિયર હાંટો મારી આવો. હા, તમને ક્યાં કોઈ ના પાડે છે? અને જો આ તમારા બાપુજીને કાંઈ નહીં થાય, તમે તમારે એની ઉપાધિ ન કર્યા કરો. આમ ખોટે ખોટા તમે જીવ બાળશો તો હું તમારા બાપુજીને સારું થઈ જવાનું છે. હે, જો તમે ચિંતા ન કરો, હું સાગરને કહું છું. શું સાગરને કહો ભાઈ?
એ સાગરને હું એમ કહે કે તમને પિયર લઈ જાય આંટો મારવા, બાકી અહીંનું કામ બધું હું પતાવી દે. ના ભાઈ, નથી જવું પિયર. હું ફોનમાં ખુશી સમાચાર પૂછી લઈશ. તો મારી વાત સાંભળો, આ તમારો જીવ ત્યાં પોગી ગયો છે ને એટલે તમારે છે ને મનમાંથી આ વાત જાહે ને, એટલે તમે છે ને તમારે નથી કહેવું, તમારે હું સાગરને કહી દે તમે પિયર આંટો મારી આવો થોડાક દી. તમારે કામ છે તમારે જેઠાણી બધું કરી નાખશે તમે તમારે, હે? અને છે ને આમ મનમાં બધું ન લીધા કરો. અને આમ જો આ તમારા બાપુજીને કાંઈ નહીં થાય, તમારે એકદમ હારા થઈ જાય, હા? એટલે તમે આમ રડતા નહીં. હા તમે તો મને ગભરાવી દીધો. એમાં શું ગભરામણ મોટા ભાઈ? જો મારી વાત સાંભળો, હવે તમે છે ને તમારા જેઠાણીને બોલાવો, જાઓ મારે કામ છે, મોકલો એના અંદરથી. હા. અને ખોટી ઉપાધિ નહીં કર્યા કરતા આવે. હા હું અહીં ફળિયામાં બેઠો છું. હા મોટા ભાઈ. મોટા ભાઈને કહેતા તો કહી દીધું કે મનમાં બાપુની યાદ આવે છે, પણ એને હાસુ કેમ કેવું કે સાગર મારા ઉપર દિવસે ને દિવસે વેમ કરે છે. એ બધું થઈ જાય ને પછી પાછળનું ખોલી લે બધું, બરાબર? એક કામ પતી જાય ને પછી. હા હા હા. આ વખતે તો છે ને. અરે એક મિનિટ. હું હા, નિકિતાઓને કાંઈ થયું છે? ના ભાઈ ના, એને વળી શું થવાનું? હા, હું કાલે ઘેરે ગયો ને જ્યારે એ મોસરીએ બેઠા બેઠા રોતા હતા અને મેં એને પૂછ્યું કે તમને શું તકલીફ છે? તમારા જેઠાણીએ કાંઈ કીધું, સાગરે કાંઈ કીધું? તો મને ના પાડી અને મને એવું કીધું કે મને મારા બાપુની બહુ યાદ આવે, તારા હાહારાની તબિયત ખરાબ છે ને તો. પણ એ વાત મને ગળે નથી ઉતરતી. હવે એમાં ઘરે ઉતારવાનું શું હોય? યાદ આવતી હોય. અરે મેં એને કીધું તો યાદ આવતી તો મેં એને કીધું હા. તમે સાગરને કહો તમે જઈને પિયર આંટો મારી આવો, તો પિયર જવાની એ ના પાડી. હા તો ના જ પાડે ને. અહીંયા ઘેર 17 કામ પડ્યા છે. હા મોસમ માથા ઉપર છે અને અત્યારે કઈ પિયર જવાતા હે? અરે પણ મોસમની ક્યાં કરે છો? મોસમનું પણ એ કામ તો બધું થઈ જાય, એકાદો દાડીઓ રાખી લેવું પણ એમ. એના બાપાની તબિયત ખરાબ છે, તારા હાહારાની તો આંટો ફેરો તો કરવો પડે અરે ને. ફોન કર્યો તો હંધું સારું જ છે. નાનો આમ તો તાવ આવી ગયો તો. હવે એમાં થોડા કઈ ધક્કા ખાતા કરવાના હોય, એમ ધક્કા ખાતા રહીએ ને તો બાવા થઈ જાય. અરે ભાઈ મારી વાત સાંભળ, આ છે ને નકરું કામ મહત્વનું નથી. આ દીકરીની જાત છે, માવતરની યાદ આવે ક્યારેક જવું પડે. હાથી નથી આટો મોકલતા આપણે? યોગ્ય સમય આવે ને ત્યારે આટો મોકલીએ છીએ, ન મોકલતા હોય તો કયો. પણ તું આવી રીતે વાત કા કરે છો? વડકા નાખી નાખી, હે? એ પિયર જાય તને કઈ વાંધો છે? તું છે ને લઈને આટો મારી આવજે. મને તો એવું થાય છે હસોડી જતી રહી, ઉપાધિ છે નહીં. છોડી ગામનું સાંભળવું તો નહીં ખોટે ખોટું, એ વગર વાકનું. ઓય હું બોલ્યાનું ભાન છે તને પેલા? અંધુય ભાન છે, જે બોલું છું ને એ ભાનમાં જ બોલું છું. હું ભાનમાં બોલસ તું? હસોડી વહી જાય એટલે હું કાંઈ હોમાં કાંઈ ખામી છે? હે કાંઈ તકલીફ છે? એવું જ લાગે છે મને તો. મંદિરે જવાના બહાના કાઢી અને ક્યાં જાય કોને ખબર? દિવસમાં 3-4 વાર મંદિરે કોણ જાય? ઈ પણ આ ઉંમરે. અરે પણ મંદિરે જાય તને હું વાંધો? ભલે ને જાતા પણ મંદિરનું નામ છે, મંદિરના નામે ક્યાં ક્યાં મોટું કાળું કરાવે કોને ખબર છે? સાગર, હા હું બોલેનું ભાન છે તને? અરે લોકો વાતો કરે છે ગામમાં. પહેલા મને ઈ કે તને આવી વાત કરી કોણે? હે? હા તને કોને આવી વાત કરી કે બીજે મોઢે કાળું કરવા જાય? અરે આપણી બાયડી ઉપર આપણે ભરો હોવો જોઈએ અને તું નિકિતા ઉપર શંકા કરે છે? મારા ભાભીએ કીધું, હવે કઈ કેવું? એના ઉપર ભરોસો કરું કે ન કરું? તારી ભાભીએ કીધું આવું? હા તારી ભાભી એને જોઈ કોઈ યારે? હા કહેતા હતા કે એને જ એકથી વાત સાંભળી અને એને જેની પાસેથી વાત સાંભળીને એને નજરો નજર જોઈ. એ ભાઈ એ હા બીજાની વાતું છે ને સાંભળીને હા મનમાં આવા પહાડ ઊભા ન કરાય. અરે થાતા ન હોય ને તોય ભાઈ થાય. દિવસમાં 4-4 5-5 વાર મંદિરે જાય ને એ પણ આ ઉંમરે તો ઘણા મને વિચાર કરવા માંડે. તારી ભાભીએ તને વાત કરીને પણ તારી ભાભીને કોણે વાત કરીને એ વાત તે પૂછી? પૂછતો તો હોય કે ડોહી ડોહી કરતા હતા, હવે કોણ હોય એ મને નથી ખબર. કાંઈ વાંધો નહીં, એનો તાક તો હું મેળવી રહી. જા તારું કામ કર તું. અરે
આ નિકિતા ક્યાં જાય છે? લાવ એની પાછળ પાછળ જોઉં ક્યાં જાય છે. ભાઈ 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 ક્યાં છો? જો તારી બેન તને મળવા આવી. ભાઈ ભાઈ આજે રક્ષાબંધન છે, તને ખબર છે ને? હા મારી બેન, રક્ષાબંધન હોય એ હું કેમ ભૂલી જાઉં. મને ખબર જ હતી કે મારી બેન મને રાખડી બાંધવા જરૂર આવશે. હા ભાઈ, ઈચ્છા તો મારી એ હતી કે હું તારા માટે રાખડી લઈને આવું, પણ તારી બેન એટલી અભાગણી છે ને કે આ 12 મહિનાના આવડા મોટા દિવસે, આવડા મોટા તહેવારે તારી બેન ઘરેથી રાખડી ન લઈ આવીશ. ભાઈ, હું રોજ તને મળવા આવું છું, એ તું ને હું જાણત, મારા ઘરમાં કોઈ નથી જાણતું. મારી ઉપર રોજ નવા નવા સવાલ થાય, પણ તોય હું ચૂપચાપ સાંભળું છું, કેમ કે મેં મારા વીરને વચન આપ્યું છે અને હું મારા વીરને આપેલું વચન નહીં તોડું. મારી બેન, તારા દુઃખના દિવસો હવે સમાપ્ત થવાના છે. તારો ભાઈ તારી રક્ષા કરશે. ભલે તું મારા માટે રાખડી ન લાવી શકી, પણ રક્ષાબંધનના દિવસે તું મને મળવા આવીને એટલે હું સમજીશ કે તું મને રાખડી બાંધી ગઈ. વીરા, હું તારા માટે સોનાની મઢેલી રાખડી તો ન લઈ આવી, પણ મારા હાથમાં બાંધેલો આ કાચો દોરો છે. આ દોરામાં મારો પૂરો પ્રેમ છે. મારા વીરા, આ રાખડી તો સ્વીકારી લે. અરે મારી બેન, ભાઈને મન તો એની બેન અનમોલ હોય છે, અને ભાઈને સોનાની રાખડીની જરૂર નથી હોતી. અરે તું ખાલી સૂતરનો ધાગો બાંધે ને તોય ભાઈ માટે બેનની રાખડી અનમોલ જ હોય છે. બેન, આ તારા સૂતરના તાતણાનો તારો ભાઈ હસતા મોઢે સ્વીકાર કરે છે. ભાઈ, આજે રક્ષાબંધન એક જ એવો દિવસ હોય કે જ્યારે બેન હકથી પોતાના ભાઈ પાસે કંઈક માંગે. આજ તારી બેન તારી પાસે કંઈક માંગશે તો તું આપીશ? અરે માંગી લે મારી બેન, આજે તું જે માંગીશ ને એનો સ્વીકાર થશે. મારા વીરા, તારી બેન જ રક્ષાબંધનના દિવસે એટલું માંગે છે કે તારી બહેનનો સૂડીને સાંદલો કાયમ અખંડ રાખશે ને મારા ઘર પરિવારની હંમેશા રક્ષા કરશે. તારું કલ્યાણ થશે. મારો વીરો, ઘણી કમ્મા મારા વીરને, ઘણી કમ્મા. કોઈ જોવે નહીં પહેલા હું વહી જાઉં. ચલો અહીંયા હું રાયડું પાડો છું? આ ઘરમાં હું માંડી દે હે? કાંઈ નહીં, શું થયું પણ? હા તે સાગરને હું કીધું? શેની વાત કરો છો હવે? નિકિતા વહુની વાત કરું છું. તે એને કાંઈ કીધું કે એને કોઈ હારે આડા સંબંધ છે? એટલે તમને વાવડ મળી ગયા એમ ને? વાવડ મળી જ જાય, પણ તારે એની પર આવો આરોપ લગાડવાની શું જરૂર પડી? હે? મેં કાંઈ આરોપ નથી લગાવ્યો. હવે
હા તો મને ગામમાંથી વાવડ મળ્યા એટલે મેં સાગરભાઈને કીધું, એમાં મેં શું ખોટું કર્યું? કે હું મરી ગયો છો ને તારે સાગરને કેવું પડ્યું? આવી કાંઈ વાત હોય તારે મને પહેલા ન કહેવાય? હે, હું ઘરમાં હજી જીવું છું. એમાં સાગરભાઈને કહું કે તમને કહું, ફેર શું પડે? સો તો બે ઘરમાં જ ને. તને ખબર છે આ ઘરમાં શું થયું છે? સાગરે નિકિતાઓને શું કીધું એમ? હે, મને કઈ ખબર નથી. તો પછી છે ને મોઢામાં જીભ રખાય. પણ પહેલા મને એ કે તે તારી નજરે જોયું કે નિકિતા બહુ કોઈ પર પુરુષ હારે ઊભા હોય, કોઈ વાતચીત કરતા હોય? ના. તો પછી તો બિચારા વગર આવી વાત કરાય? આપણી આંખે જોયું ને તો વાત કરાય. પણ મને એ કે તને વાત કરી કોણે આ બધી? હે, ગામમાંથી વાવડ મળ્યા આવે ખાલી એમને ઉડતા ઉડતા. અરે ગામમાંથી વાવડ મેળા વાળી હા ગામની વાતો સાંભળીને ઘરમાં આવું કરાય? હા, નિકિતા તારી દેરાણી છે, તને એટલી બુદ્ધિ છે કે આપણા ઘરની જ આમાં બદનામી થાય? જોયા જાણ્યા વગરના પાથરીને બેસી જાય. એ બદનામી થતા થતા રહી જાય ને એટલે જ મેં સાગરભાઈને કીધું તું. સાચું કહું ને તો ઓલા આપણી બાજુમાં નથી રહેતા ઓલા ડોહીમાં કુસુંબા, એ આવ્યા હતા કેવા. એને છે ને પગી આંખે જોયું અને છે ને એને તો છે ને આ નિકિતા જેની વાત કરતી હતી ને એ ડોબા જેવી એના સ્વભાવની તને ખબર નથી? હે, કે એ ડોહીને અહીંથી અહીંયા નહીં કરવાની ટેવ છે તોય તું એની વાતમાં આવી ગઈ? એ ના આવે એનો તો છે ને વાતું કરતા ઓલા પુરુષનો અવાજ સાંભળ્યો હતો. મેં હંધુય પૂછી લીધું, એમ કઈ હું ભોળી નથી હાવ, એમ તો બધું પૂછી લીધું તું મેં. મને ખબર છે કે તારે કેટલી બુદ્ધિ છે ને મને બધી ખબર પડે છે. અચ્છા, જેદી આપણે ખેતર જવાનું હતું તેદી આવ્યા થા? હા, તે દી જ આવ્યા હતા લ્યો ને. મને કે હા હું કે મારો દીકરો મળ્યો ને તે કે મારે કે જલપાનું કામ છે તો એને એમ કીધું કે તો સારું કે તમે જાવ કે બા ઘરે કે જલપાન ન મોકલતા, ના પાડી દેજો. એ તે દી જ લ્યો ને આવ્યા હતા. હા, હવે છે ને આ વાતનો ફેસલો આજને જ કરવાનો છે અને અટ્ટાણે જ કરવાનો છે. પણ થયું હું? તને કહો હું થયું તને કહું બધું. નિકિતાને બોલાય અને સાગરને રૂમમાંથી બોલાઈ જા. બોલાય. હા. એ નિકિતા, સાગરભાઈ અહીંયા આવજો તો. હા ભરતા છે કે નહીં? નિકિતા, સાગરભાઈ એ આવ્યા. સે હું એ તું ક્યો મને? તું શાંતિ રાખ, બધું કહું તને. હું છે ને બધું કહું આગળ. હું છું ભાભી. હા કેમ તમાર મને ને નિકિતાને બોલાવી? તમારા ભાઈને કામ છે એને કીધું કે બોલાય. બોલો ભાઈ, શું કામ પડ્યું? કામ તો ઘણું બધું છે. હા, તારા મગજમાં જે વેમ ભરાઈ ગયો છે ને હા નિકિતાઓ બાબતનો એને કાઢવાનો છે. હાલો મારી હારે. ક્યાં જવું છે ભાઈ? કહું છું હાલ મારી હારે. હાલ. અરે હાલે. હાલ. ભાભી અરે પણ ભાઈ શું છે? શું કામ લાવ્યા છો તમે અહીંયા? કહો થોડીક શાંતિ રાખ. કાકી તમને જરાય શરમ ન આવી આ મારા ઘરમાં આગ લગાડતા? હે, તમારો સ્વભાવ આખું ગામ જાણે છે, મને ખબર જ હતી. પણ તમે મને એવું નહોતું કે તમે મારા ઘરમાં આગ લગાડશો. હે, હા માથે ધોળા આવ્યા, જરાય શરમ જેવી જાય છે કે નહીં? અરે પણ મોટા ભાઈ અહીંયા હું કામ લાવ્યા છો અને કાકીને હું કામ કહો છો એ કહેશો મને? હે, હા તારા મગજમાં જે ભૂસું ભરાઈ ગયું છે ને આ નિકિતાઓ માટે એ બધી આગ છે ને આ કાકીએ લગાડી છે. હા કાકીએ તારી ભાભીને કીધું કે કોક પુરુષ હારે મેં એને જોઈ અને તારી ભાભીએ તને કીધું. એ તે બુદ્ધિની વારદાન છે. હે કાકી, આ તમે ભાભીને કીધું તું કે નિકિતા કોઈ પુરુષ સાથે વાત કરતી હતી? બોરે શાંતિ રાખ, શાંતિ રાખ. કાકી તમે મને વાત જણાવો, તમે નિકિતાઓને કોઈ દી કોઈ રે જોયા? બોલો ને, મોઢામાં મગ ભર્યા છે. કહું છું એવું હતું ને કે એક દી નિકિતા જાતી હતી ને તો મને એમ થયું કે ક્યાં જાય છે તો હું એની વાહે વાહે ગઈ. થોડે ખુદી ગઈ ને પછી મને એ ક્યાંક ઊભી હતી ને તો કોક જણારે વાત કરતી હોય ને એવું મને લાગ્યું. તમે જણને નજરે જોયો? ના, જણને તો મેં નથી જોયો. તો તમે કેમ નક્કી કરી લીધું કે જણારે વાત કરતા હતા? પણ મને એવો અવાજ સાંભળાનો કે કોઈ જણારી વાતું કરે છે. પછી એવું થયું ને કે એક દી એમ મંદિરે જતી હતી ને તો એને મેં પીછો કર્યો, વાહે વાહે ગઈ. મેં કીધા કોની હારે વાતું કરવા જાય છે એટલે
ગઈ ને તો એ આમ ગઈ એક ઝાડવા આગળ ગઈ અને અહીંયા બેઠી પછી છે ને એ જણનો તો નાગ હતો. નાગ? નાગારે વાતો કરતી હતી. હું તો જોઈને ભાગી ગઈ. આટલું બધું જોયું. નિકિતા, હા કાકી તમે આ હું વાત કરો છો? આ વાત ગળે ઉતરે એવી જ નથી. નિકિતા હો નાગારે વાત કરે એ કેવી રીતે બની શકે? નાટક કરે છે. કા તો કાકી નાટક કરે છે ને કા નિકિતા. નાક થી ને છે ને ભલ ભલા ભાગ્યા હો. હમણાં અહીંયા હામો ઊભો હોય નાગ, આપણે એકે ઊભા રહીએ. તમે શું ખોટું બોલો છો? હવે તો રેવા દ્યો અમારા ઘરમાં કજિયા કંકાસ કરવાનું. ખોટું નથી બોલતી. મારા ગળાના આમ હું મરી જાઉં. બસ શાંતિ રાખો, શાંતિ રાખો. નિકિતા હો બેટા, હા વાતમાં કઈ સમજાતું નથી. હા શું બોલો ને હું વાત છે? જો આમાં છે ને તમારી જિંદગી ખરાબ થઈ રહી છે. જે વાત હોય ને એ હકીકત કરો. જો હું તમને બધાને વાત કરી શકતી હોત તો આટલો ટાઈમ મેં મારા ધણીના મેળા નો ખાધા હોત. બેટા પણ હું બંધાયેલી છું. હું બંધાયેલી છો તું? એવી તો કોણે બાંધી દીધી તને કે બોલીએ કેમ નથી? જે હોય ને ઈ હાસે હાસુ કહી દે મને. અરે પણ શાંતિ રાખને તું ઘડી, શાંતિથી વાત કરી શકાય ને? અરે ઓ બેટા, એવું તમને કયું બંધન નડે છે કે તમે સાચી વાત નથી કરી શકતા? જો તમે કોઈ વાતે મૂંઝાવ નહીં. તમે અમારા ઘરમાં દીકરી સમાન જ છો. તમારે કાંઈ પણ મુસીબત હશે ને તો અમે હંધાય તમારી પડખે ઊભા છે. પણ તમે છે ને આ મનમાં ન મૂંઝાવ. જે વાત હોય ને એ હકીકત કહો. ભાઈ, મને કોઈ મુસીબત નથી કે કોઈ તકલીફ નથી, પણ ક્યારેક ક્યારેક છે ને લોહીના સંબંધથી નહીં મોટા સંબંધ હોય છે આપણા કોકાઈ. અને આજ એ જ સંબંધની મર્યાદાએ અને એ સંબંધમાં આપેલા વચને મને બાંધી. સમજાય છે? હન ધોઈ હારી રીતે સમજાય છે કે કોને વેણ દીધા છે ને કેવા વેણ દીધા છે. લાગે છે કે તારા પ્રેમીને બહુ સારી રીતે તે વેણ દીધા છે, પોતાના પતિથી છુપાવીને એને મળવાના વેણ. આગળ ભાઈ, મારી બેન કોઈ પરપુરુષના વચને નથી બંધાણી, એના વીરના વચને બંધાણી છે. જુઓ, મારી બેન મને મળવા આવતી હતી, પણ મેં એને વચન આપ્યું હતું કે જો તું આ વાત કોઈને કરીશ ને તેથી તારે ને મારે વેંતનું વેળું પડી જાય છે. મારી બેને મને વચન આપ્યું હતું કે ક્યારેય કોઈને નહીં કહું. જો આ વાત તમને કરે ને તો આ યોનિમાંથી મારે કાયમના માટે વિદાય લેવી પડે. મારી બેન મને બચાવવા ખાતર ચૂપ હતી. મારી બેનના ચરિત્ર ઉપર આંગળી ઉપડી છે એટલે હું અહીંયા આવ્યો છું. જુઓ, મારી બેન પવિત્ર હતી, પવિત્ર છે અને કાયમના માટે પવિત્ર જ રહેશે. તમે લોકોએ એના પર શંકા કરીને બહુ મોટું પાપ કર્યું છે. માફ કરજે. આજે મારા માટે થઈને તારા બધાની સામે આવવું પડ્યું. અને મને ખબર છે કે હવે તું આ યોનીમાંથી છૂટી જઈશ અને કાયમ માટે આપણે ભાઈ બહેન અલગ પડશું. એક બેન માટે દુઃખની વાત કઈ હોય કે આજે રક્ષાબંધનના દિવસે એક ભાઈ ને બેન કાયમ માટે અલગ પડશે. બેન, વાત તારા ચરિત્રની હતી એટલે તારા ભાઈને તારી સામે આવવું પડ્યું. પણ મારી બેન, અહીંયા ધરપત રાખજે. ભલે આજે હું જાઉં છું, પણ જ્યારે જ્યારે તારે મારી જરૂર પડે ને ત્યારે મને યાદ કરજે
તારો વીર તારી મદદે જરૂર આવશે. અને તમને બધાને એક વાત કહેતો જાઉં છું કે આજ પછી મારી બેનને ખોટી રીતે હેરાન ન કરતા. નાગ દાદા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ બાપા. મને નહોતી ખબર કે નિકિતા તમને મળવા આવે છે, તમારા દર્શન કરવા આવે છે, એના ભાઈને મળવા આવે છે. બીજાની સડામણીમાં, બીજાની વાતોમાં આવીને મેં મારી ગંગા જેવી પત્ની ઉપર ખોટે ખોટી શંકા કરી બાપા. મને માફ કરી દો નાગ બાપા, મને માફ કરી દો, મને માફ કરી. હે નાગ દાદા, મોટી ગુનેગાર તો હું છું. આ પવિત્ર સીતા જેવી અને એની ઉપર શંકા કરી અને એના વિરુદ્ધ મેં કાન ભંભેરા. મને માફ કરી દેજો નાગ દેવતા, માફ કરી દેજો. હે નાગ દાદા, મને નહોતી ખબર કે આવી રીતે આ લોકોના સંસારમાં આગ લાગી જશે. ખરેખર તો હું જ ગુનેગાર છું. લોકોના ઘર તોડાવવાના ધંધા મને માફ કરજો, મને માફ કરજો. મને ખબર નહોતી કે તમે બંને ભાઈ બેન માફ કરજો દાદા, મને માફ કરજો. હે નાગ દાદા, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ હંધાઈને એની ભૂલ સમજાઈ ગઈ છે. તમે હંધાઈને માફ કરી દો. અને તમારી બેનની તમે જરાય ઉપાધિ ન કરતા. એને હું મારી દીકરીની જેમ રાખું. પણ બાપા, સંકટ પડે ને ત્યારે તમારી બેનની વારે આવજો બાપા, તમારી બેનની વારે આવજો. આજ રક્ષાબંધનના દિવસે તમે શું કર્યું? આજ તમે આ પવિત્ર તહેવારે હગા બહેન ભાઈને અલગ કર્યા છે. આના માટે ઈશ્વર તમને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. હું માફીને લાયક પણ હું લાગી તને હાથ જોડી કહું છું કે મારા પાપનું પ્રાયશ્ચિત કરું છું. હાલો, ચાલો, હાલો.